મહત્વના સમાચારમાં હાલ નજર કરીશું। અમદાવાદીઓ સાચવજો, ફરી કોરોના કેસમાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકની અંદર કોરોનાના નવા 70 કેસ નોંધાયા છે। હાલ અમદાવાદમાં કોરોનાના કુલ 320 કેસ એક્ટિવ છે। પશ્ચિમ ઝોનમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે છે। પશ્ચિમ ઝોનમાં એક્ટિવ કેસની સંખ્યા 107 પર પહોંચી છે, તો ઉત્તર પશ્ચિમ ઝોનમાં 94 અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ કોરોનાના નોંધાયા છે। દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ અને મધ્ય ઝોનમાં કોરોનાના કેસ 6 નોંધાયા છે। તો કોરોનાના કેસમાં વધુ વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 70 કેસ નોંધાયા હોય તેવું જોવા મળ્યું છે। સંવાદદાતા દીપક અમારી સાથે જોડાઈ ગયા છે। હાલ અમદાવાદની વાત કરીએ કે 70 નવા કેસ નોંધાયા હોય 24 કલાકની અંદર કોરોનાના, શું હાલની વધુ અપડેટ? જે પ્રકારે દિવસે ને દિવસે કોરોનાના કેસ જે છે તે વધી રહ્યા છે, એટલે કે આરોગ્ય વિભાગ જે છે તે પણ હરકતમાં આવ્યું છે। છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો ખાલી અમદાવાદ શહેરની અંદર 70 નવા કેસ નોંધાયા છે। સૌથી વધુ સંક્રમણ અમદાવાદ શહેરની અંદર જોવામાં આવે તો પશ્ચિમ ઝોન છે ત્યાં જોવા મળી રહ્યું છે, જ્યાં એક્ટિવ કેસ છે તે 107 જેટલા જોવા મળી રહ્યા છે। પશ્ચિમ વિસ્તાર જે છે તેમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધારે જોવા મળી રહ્યું છે। અત્યારે હાલ અમદાવાદ શહેરની અંદર આ જે કોરોના સંક્રમણ છે તે એક્ટિવ કેસ જે છે તે 320 પર પહોંચી ચૂક્યો છે, એટલે કે દિવસે ને દિવસે કોરોનાના આંકડા જે છે તે સતત વધી રહ્યા છે। અત્યાર સુધી વાત કરવામાં આવે તો 2 લોકોના કોરોનાથી મોત પણ થયા છે। છેલ્લા 24 કલાકમાં એક પણ જે મોત છે કોરોના દર્દીઓનું તે નથી જોવા મળી રહ્યું, એટલે કે હવે કોરોના સંક્રમણ જે છે તે વધી રહ્યું છે। ને અમદાવાદની વાત કરવામાં આવે તો પશ્ચિમ ઝોનમાં સૌથી વધારે સંક્રમણ જોવા મળી